જો મિત્રો મોબાઈલ છે ઓપ્પો A15 વોટર ડેમેજ હતો, આપણે નવો કોમ્બો નાખ્યો પણ બેટરી લો નવી બેટરી નાખી છતાં પણ બેટરી લોનું સોલ્યુશન કરવાનું છે. આપણે બેટરી લો જ આવે છે, ચાર્જરમાં રાખો છતાં ડાયરેક્ટ ચેક કરો ને તોય બેટરી લોનું જ ફોલ્ડ આવે છે, જોઈ શકો છો. આમનામ રહે છે મોબાઈલ એને વોટર ડેમેજ હોવાના કારણે બેટરી લોનું સોલ્યુશન આપણે કરવાનું છે. ઘણા બધા મોડેલમાં આવું વોટર ડેમેજ થાય એટલે બેટરી લોનું પ્રોબ્લેમ આવી જાય છે. જે સિમ સોકેટ છે એની ઉપરની સાઈડ જે આગળનો કેમેરો છે ત્યાં એક રજિસ્ટર આવે છે, તમે જુઓ કાળો કાળો થઈ ગયો. અહીંયા પાણી નાખીને સાફ કરીશું આપણે. સાફ થઈ ગયો. અહીંયા છે ને રજિસ્ટર ખરી ગયો છે, વોટર ડેમેજના કારણે જે રજિસ્ટર આવે બ્લેક કલરનું નીકળી ગયું છે. આપણે એને ડાયરેક્ટ કરી દઈશું, કાં જમ્પરીઓ મારી દઈશું એટલે એને કમ્પ્લીટ થઈ જાય. આપણે એના જમ્પર મારી દીધું છે, હવે ચેક કરી દઈએ કેમ છે. અને ચાર્જિંગ પણ સ્લો થતું હતું, એટલા માટે આ બેલ્ટ ખરાબ હતો એટલે આપણે ચાર્જિંગનું પણ આ જમ્પર મારી દીધું છે સાથોસાથ, જેથી કરીને બેટરી ઝડપી ચાર્જિંગ થવા માંડે. જોઈ શકો છો બંધ. હમણાં બેટરી લો લખેલું આવતું હતું, થઈ ગયો ઓકે. આપણો ફોલ્ટ આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. દરેક મોબાઈલના વિડીયો રિપેરિંગ કરીએ એટલે જોવા મળે એ પણ ફોલ્ટ આપણે આવે છે તમને બતાવી શકીએ. આખો મોબાઈલ ચાલુ થઈ ગયો છે. ઘણા ખરા મોડેલમાં વોટર ડેમેજના કારણે આ સોલ્યુશન કરવું પડે છે. જો આપણો મોબાઈલ ખુલી ગયો છે, ચાર્જિંગ પણ ચેક કરી લેવી. પાસપોર્ટ ખોલનો જોઈ શકો છો, કમ્પ્લીટ મોબાઈલ ચાલુ થઈ ગયો છે. ચાર્જિંગ ઓકે મિત્રો.